ઓખાના માણેક પરિવારના વ્યોમાણી ધામ ખાતે આવેલા વિરામેશ્વર મહાદેવના સાનિધ્યમાં છેલ્લા 2 દાયકાથી ભવ્ય મહારુદ્રી પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। વિજયભાઈ માણેકના અધ્યક્ષ સ્થાને યોજાતા આ યજ્ઞમાં શ્રાવણ માસના 30 દિવસ સુધી સવાર સાંજ મંત્રોચ્ચાર સાથે હજારોની સંખ્યામાં ઘી અને તેલનો હોમ કરવામાં આવે છે। જનક ગુરુ અને 11 ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે। ઓખા મંડળના ભામાશા વિરંબા આશાબા માણેક પરિવારના યુવાનોએ શિવ ભક્તિ अनोखी परंपरा ने जीवंत राखी है। मृत्युंजय महादेव त्राहिमां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितां कर्म बंधन। भगवान आशुतोष शिवजी के जे अजन्मा है एवा आ शिवजीनो पवित्र श्रावण मास એ શ્રાવણ માસની અંદર શિવજીના અનુષ્ઠાનનું અનેરું મહત્ત્વ છે। એ સૌને વિદિત જ છે, પરંતુ આ ઓખાની અંદર જે ઓખા મંડળના ભામાકા કહેવાય એવા વિરંભા આશાભા માણેક એમના સુપુત્ર પબુભા માણેક દ્વારા આજ છેલ્લા 55 થી 60 વર્ષ ત્યાં અવિરત શિવ ઉપાસના ચાલુ છે। 4 થી 5 જગ્યાએ આખો મહિનો રુદ્રયાગ ચાલે છે। રાત્રિના 4 પ્રહરનું પૂજન ચાલે છે। અહીંયા ઓખાની અંદર વિરમેશ્વર મહાદેવની નૂતન મંદિર બનાવી અને શંકરાચાર્યજી દ્વારા આ મંદિરમાં શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। એ પહેલાંથી અહીંયા રુદ્રયાગ આખો માસ ચાલુ છે। 4 અધિક માસ વીતી ગયા। એ 4 અધિક માસની અંદર વિષ્ણુ યાગ પણ આખો મહિનો આ પરિવાર દ્વારા કરવામાં આવે છે। ઓખાની અંદર ભગવાનના સાનિધ્યમાં વિજયભાઈ માણેક એ બંને માણસ પૂજનની અંદર સવારથી બપોરે 1-1.5 વાગ્યા સુધી અને બીજા સત્રની અંદર 4 થી રાતના 7:30 પણ વાગે, 8 પણ વાગે, પરંતુ